લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કુડો ટુર્નામેન્ટમાં દેખાડ્યો શાનદાર પ્રદર્શન. ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ મેઘરજના વિદ્યાર્થીઓએ અરવલ્લી જિલ્લા કુડો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઉંમર વજન વર્ગોમાં સોનેરી, ચાંદી અને કાંસ્ય પદકો જીત્યા. અરવલ્લી કુડો એસોસિએશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી અનેક સ્કૂલ અને એકેડમીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ અનુકૂળતા અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ અતિથિ યુવરાજસિંહ સર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જાતે જ વિજેતા વિદ્યાર્થીઓને પદકો અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. તેમના પ્રોત્સાહક શબ્દોએ વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના સાથે આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી હતી. ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના આ સિદ્ધિ પર ગૌરવ વ્યક્ત કર્યું હતું કે તેમણે યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાનો મંચ પૂરો પાડ્યો છે. ફલકકુમાર હરેન્દ્રભાઈ વ્યાસ, મેઘરજ.